સમાચાર રાજકોટમાંથી કોર્પોરેશન અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત છે। ડેપ્યુટી ઇજનેર સોંડાગર અને ડેપ્યુટી ઇજનેર અમરીશ દવે દ્વારા રાજીનામાની ઓફર થઈ છે। બંને અધિકારીએ નોકરી છોડવા પત્ર લખ્યું છે। સોંડાગર દ્વારા નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવાયું છે, જ્યારે અમરીશ દવે દ્વારા પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર રજા પરથી આવ્યા બાદ બંને અધિકારીઓના રાજીનામા મામલે નિર્ણય લેશે। અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, પૂરી વિગત। હિના, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓ છે તે કામ કરવા તૈયાર ન હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। કારણ કે મહાનગરપાલિકાના વધુ 2 ડેપ્યુટી ઇજનેર છે તેમના દ્વારા જે રાજીનામા છે તેનો પત્ર છે તે મ્યુનિસિપલ કમિશનરને મોકલી દેવામાં આવ્યો છે। જે ડેપ્યુટી ઇજનેર સોંદરવા અને ડેપ્યુટી ઇજનેર અમરીશ દવે છે તેમના દ્વારા જે નોકરી છોડવા માટેનો પત્ર છે તે મ્યુનિસિપલ કમિશનરને મોકલી દેવામાં આવ્યું છે। જો કે હજુ સુધી તેમના રાજીનામા છે તે મંજૂર કરવામાં આવ્યા નથી। હાલમાં મ્યુનિસિપલ કમિશનર છે તે હાજર નથી અને તેઓ હાજર થયા બાદ આ અંગેનો નિર્ણય લેશે। જો કે છેલ્લા 7 મહિનામાં કુલ 18 અધિકારીઓ છે તેમના દ્વારા રાજીનામા છે તે આપી દેવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર છે તેની પણ જગ્યા ખાલી છે અને હાલમાં જેની પાસે ચાર્જ છે તેમના દ્વારા પણ રાજીનામું છે તે આપી દેવામાં આવ્યું છે। જો કે હજુ સુધી તેનું રાજીનામું છે તે સ્વીકારવામાં આવ્યું નથી। ટૂંકમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે રીતે જે ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમાં ક્યાંક ફફડાટ છે તે જોવા મળ્યો છે અને પોતે કોઈ જવાબદારી લેવા તૈયાર ન હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે ને એટલા માટે જ રાજીનામું આપવાનો દોર છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મોહિત, આભાર અગત્યની જાણકારી બદલ। તો બંને જે અધિકારી છે તેમને પોતપોતાના કારણ આગળ ધર્યા છે।